અમરેલીથી બાબરા રોડ પર રસ્તાની બાજુ ઝાડી ઝાખરાની કાપકૂપ અધૂરી કામગીરી રસ્તો જોખમભરો બની ગયો છે। અમરેલીથી બાબરા તરફ જવાના રસ્તે બંને બાજુ રસ્તાની સફાઈ અને ઝાડી ઝાખરાના કટિંગ માટે એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે અમુક વિસ્તારોમાં કામગીરી સકારાત્મક રીતે કરવામાં આવી છે, તો બીજી તરફ કેટલીક જગ્યાએ સંપૂર્ણ રીતે અવગણના જોવા મળી રહી છે। વિશેષ કરીને પુલ પર માર્ગની સાઈડમાં બાવળિયા ઘણી ઝાડી ઝાખરા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। આવા વિસ્તારોમાં ઝાડી ઝાખરાના કારણે સામેથી આવતા વાહનો દેખાતા નથી, અકસ્માત સર્જાવાની શક્યતા વધી છે। સાથે સાથે રસ્તાની આજુબાજુમાં મુકાયેલા માઇલસ્ટોન આસપાસ પણ ઝાડીઓ હટાવવામાં આવી નથી। મળતી માહિતી મુજબ કેટલીક જગ્યાએ માત્ર જ કટિંગ કરવામાં આવ્યું છે, જ્યારે અમુક જગ્યાએ કટિંગ જ કરવામાં આવ્યું નથી। એજન્સીઓ પોતાની રીતે કામ કરી રહી છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ નિદ્રાધીન અવસ્થામાં સૂઈ રહ્યા છે। કહેવત છે ને કે ઝાડી ઝાખરા ઉગે તંત્ર ઊંઘે। હવે પ્રશ્ન એ ઉઠે છે કે આવા જીવન ઘાતક અવ્યવસ્થિત કામ સામે ક્યારે પગલાં લેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ સામે ક્યારે જવાબદારી નક્કી થશે અને અધિકારીઓ ક્યારે જાગશે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી।